શો અસ લેટ મી સે લોકોની વિચારાની જે નબળી કડી છે ને પ્રવાહ જે દિશામાં જઈ રહ્યો છે એ સાઈડના આયોજનો કરીને ક્રિકેટ કે મહિલા ક્રિકેટના જૈન આયોજકોએ કઈ ધાડ મારી છે. તમારી તાકાત હોય તો યંગસ્ટર્સને ફોનની ગુલામીમાંથી છોડીને બતાવો. તમારી તાકાત હોય તો એમને વેસ્ટર્ન કલ્ચરના ભૂત વળગાડથી મુક્ત કરી બતાવો. તમારી તાકાત હોય તો આપણી દીકરીઓને એમની લાજ શરમની મૂડી પાછી આપી બતાવો. તમારી તાકાત હોય તો સાવ તળિયે બેસી ગયેલા સમાજના સત્વને ઉચકીને બતાવો. તમારી તાકાત હોય તો આપણા તીર્થોના સળગતા પ્રશ્નોને દૂર કરી બતાવો. માણસને નીચે પાડવાનું કામ તો એક મૂર્ખ પણ કરી શકે છે. સોરી ટુ સે, એક મૂર્ખ જ કરી શકે છે. એમાં તમારી કઈ હોશિયારી છે? મને કહેવા દો કે આ આયોજકો હજી ન સુધરે ને તો જાણીને તે રીતસર સંઘ શાસન સાથે દુશ્મની જ કરી રહ્યા છે. સંઘ અને શાસનના પ્રેમીઓએ એમને ઉઘાડા પાડીને વહેલામાં વહેલી તકે એમને આવા આયોજનો બંધ કરવાની ફરજ પાડવી જોઈએ. પછી ભલે ને તેઓ ધાર્મિક આયોજનના અન્નદાતા કેમ ન હોય. જે વ્યક્તિનું ખૂન થઈ ગયું હોય એને અન્ન ખવડાવવાનો કોઈ અર્થ જ રહેતો નથી.